નો આપણો આ પ્રેસ કોન્ફરન્સની અંદર આપણે જાણ હશે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ છે, જે વિકસિત ભારત નિર્માણ, વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરે છે. હાલ એવું જોવા મળે છે કે વિરોધ પક્ષના દ્વારા ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે આપણું કર્તવ્ય છે કે મજૂરો, ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને જીવનને સુધારનાર આ અધિનિયમ સાચા તથ્યો, સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડીએ. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગ્રામીણ જીવનમાં સમૃદ્ધિ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે. અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ આ નવા કાયદાથી હવે 125 દિવસના રોજગારીની ગેરંટી મળશે. સમયસરમાં કામ ન મળવાની સ્થિતિમાં બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મજૂરી જો મોડેથી મળે તો વધારાની રકમ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે યોજનાને કેન્દ્રથી બનાવવામાં આવશે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા જ પોતાના ગામના વિકાસનો પ્લાન બનાવશે અને ગામમાં કયા કયા કામ થવા જોઈએ તે નક્કી કરશે. વધુમાં પરિવારોનું નોંધણીકરણ, રોજગાર ગેરંટી કાર્ડ આપવામાં, કામ માટે અરજીઓ મંગાવવામાં અને યોજનાઓ તૈયાર કરવી, આ બધી જવાબદારી ગ્રામ પંચાયતોની રહેશે. આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા 50% કામો સીધા ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે. તેથી સ્થાનિક લોકોને રોજગાર મળશે અને ગામની જરૂરિયાત મુજબ વિકાસ થશે. ગ્રામ સભા અને ગ્રામ પંચાયત પોતાના ગામના વિકાસનો પ્લાન તૈયાર કરશે. આ યોજના હેઠળ 4 પ્રકારના મુખ્ય કામ, જળ સંરક્ષણ, બાંધકામ નિર્ણય, આજીવિકા આધારિત કામો અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત કામો કરવામાં આવશે. જે અંતર્ગત તળાવ બનાવવું, શાળા, હોસ્પિટલ, આંગણવાડી, રસ્તા, શેડ, ડ્રેનેજ અથવા જરૂરી માળખા સાથે સંકળાયેલા કામો પણ તેમાં સામેલ રહેશે. આ કાર્યોથી ગામમાં પાણી સુરક્ષિત રહે, મૂળભૂત ઢાંચો મજબૂત બને, રોજગાર અને આવકમાં વધારો થાય અને ગામ કુદરતી આપત્તિઓથી સુરક્ષિત રહેશે. સરકાર દ્વારા સહાયતા સમૂહ સાથે જોડાયેલી બહેનો માટે સ્કિલ સેન્ટર, શેડ્સ નિર્માણ અને હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે, જેથી બહેનોને ગામમાં જ તેમની આજીવિકા મળી રહેશે. આ અધિનિયમમાં ખેતીની જરૂરિયાતને ધ્યાન રાખી જ્યારે વાવણી કે કાપણીનો સમય આવે અને ખેતીમાં મજૂરોને વધુ જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર વર્ષમાં વધુમાં વધુ 60 દિવસ સુધી યોજનાના કામોને સ્થાયી રીતે સ્થગિત કરી તેથી ખેતીને સમયમાં મજૂરોને ખેતરમાં કામ મળી રહે, કૃષિ કાર્ય કોઈ અવરોધ ન આવે અને ગામની અર્થવ્યવસ્થા સંતુલિત રહે. ગામ રોજગાર સહાય, ફિલ્ડ આસિસ્ટન્ટ અને તકનીકી સહાય વગેરે યોજનાની મહત્વની કડી છે. તેઓને તાલીમ, વેતન અને દેખરેખ માટેની વહીવટી ખર્ચ 6%થી વધારી 9% કરવામાં આવ્યો છે, જેથી કામની ગુણવત્તા વધશે. ગ્રામજનો દ્વારા દરેક કામનું સોશિયલ ઓડિટ ફરજિયાત રહેશે તથા કામમાં બાયોમેટ્રિક હાજરી, GIS દ્વારા તપાસ, મોબાઈલ એપ, ડેશબોર્ડ અને સાપ્તાહિક જાહેર માહિતી જેવી સુવિધાઓ પણ હશે. આથી પારદર્શિતા વધશે અને ગેરરીતિની શક્યતા ઘટશે. દરેક કામ પર અસરકારક દેખરેખ રહેશે. આ અધિનિયમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજ સંકલ્પને દરેક ગામ સુધી પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે. તેથી આપણને
આપણને વિનંતી છે કે તમામ ગ્રામજનોને સાચી માહિતી પહોંચે અને ભ્રમ ફેલાવનારોને તથ્યો સાથે જવાબ મળે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણા સહિયારા પ્રયત્નોથી આ કાયદો ગ્રામીણ વિસ્તારમાં અસરકારક રીતે સફળ થશે અને દરેક જરૂરતમંદ સુધી રોજગાર, સન્માન અને વિકાસ સુનિશ્ચિત થઈ શકશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્તુ ભારત માતા કી જય.